તો ચલો મિત્રો ફરી પાછું સ્વાગત છે આપણા એમસીક્યુ સેશનમાં, બરાબર છે, જે આપણે રેગ્યુલર લેક્ચર પછી રાખીએ છીએ. ઓકે, તો પહેલો ક્વેશ્ચન સ્ક્રીન ઉપર આ રીતના છે, જોઈ શકો છો તમે. બધાએ બને ત્યાં સુધી જવાબ દેવાની ટ્રાય કરવાની છે. આવડે કે ન આવડે કોઈ પ્રશ્ન નથી, શીખીશું આપણે બધા ભેગા થઈને, બરાબર છે. પહેલો પ્રશ્ન છે, which of the following is a type 1 hypersensitivity reaction? નીચેનામાંથી ટાઈપ 1 હાઇપરસેન્સિટિવિટી રિએક્શન, બરાબર, ચર્ચા કરી ચૂક્યા છીએ. મેં તમને કીધું હતું ટાઈપ 1 હાઇપરસેન્સિટિવિટી રિએક્શન આવશે. ઓકે, એની અંદર એક ઇન્ડિવિજ્યુઅલ ટર્મ્સ પણ આવશે, તો એ તમને યાદ રહેવી જોઈએ. ઓકે, યસ. શું આવશે? કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ, એનાફિલાઇટિસ કે રિહેમેટેડ આર્થરાઇટિસ, સીરમ સિકનેસ. શું આવશે? ઓકે, તો રાઈટ આન્સર ઇઝ બી, બરાબર, એનાફિલાક્સિસ. એનાફિલાક્સિસ નો મતલબ જ થાય છે એલર્જીક રિએક્શન, બરાબર. એ આઈજીઈ મીડિયેટેડ એલર્જીક રિએક્શન હશે. ઓકે, યાદ રાખજો ખાસ, બરાબર છે. આઈજીઈ અને મસ્ટ સેલ, સોરી, આઈજી મસ્ટ સેલ સાથે અટેચ થશે પછી એ કયા કેમિકલને રિલીવ કરશે, કયા કેમિકલને સિક્રેટ કરશે? બોલો, કયો કેમિકલ હતો એલર્જીક રિએક્શનમાં? કયું કેમિકલ આવે છે? બોલો. યસ, રાઈટ આન્સર ઇઝ હિસ્ટામિન. ઓકે, તો યાદ રહેશે કે ટાઈપ 1 હાઇપરસેન્સિટિવિટી એ કઈ રિએક્શન છે, બરાબર છે, એનાફિલાક્સિસ. હવે ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2, ટાઈપ 2 hypersensitivity involves IgE, T cell, immune complex, IgG or IgM antibody. શું આવશે? યસ, ટાઈપ 2 involves IgG and IgM against cell surface antigens. ઓકે, એટલે રાઈટ આન્સર ઇઝ ડી. ચાલો, બધાનું સાચું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 3. Which immunoglobulin is primarily involved in hypersensitivity type 1? ચાલો, શું આવશે? IgA, IgM, IgE or IgG? Yes, right answer is IgG. ચાલો, એના માટે કઈ ટેસ્ટ કરવામાં આવે છે? કઈ ટેસ્ટ કરવામાં આવે છે એ મને કહી દો. એને ડાયગ્નોસ કરવા માટે, બરાબર, આઈજીઈ લેવલ ઇન્ક્રીઝ થયું છે કે નહીં, એના માટે કઈ ટેસ્ટ કરવામાં આવે છે? બોલો, બધા આન્સર આપો. એલાઇઝા ટેસ્ટ આવશે. ઓકે, ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. Which cell is mainly responsible for the release of histamine in type 1? ચાલો, શું આવશે? ન્યુટ્રોફિલ્સ, મેક્રોફાજ, મસ્ટ સેલ કે બી સેલ? વોટ ઇઝ રાઈટ આન્સર? હિસ્ટામિન રિલીઝ કરવા માટે, બરાબર છે, ટાઈપ 1 હાઇપરસેન્સિટિવમાં, ઓકે, કયો સેલ રિસ્પોન્સિબલ છે? તો ચર્ચા કરી ચૂક્યા છીએ આપણે. કોણ આવશે? રાઈટ આન્સર ઇઝ સી, મસ્ટ સેલ. ઓકે, ક્વેશ્ચન નંબર 5. Which of the following is not a feature of type 1 hypersensitivity? ચાલો, કયો ટાઈપ 1 હાઇપરસેન્સિટિવિટી નો ફીચર્સ નથી? ઇમિડિયેટ રિએક્શન કરે છે, ઓકે, કોમ્પ્લિમેન્ટ એક્ટિવેશન કરશે, આઈજી મીડિયેટેડ છે, હિસ્ટામિન રિલીઝ કરશે. ચાલો, 3 વસ્તુ આની અંદર છે, ચોથી વસ્તુ નથી. તો કોમ્પ્લિમેન્ટ ઇઝ નોટ યુઝ્યુઅલી એક્ટિવેટેડ ઇન ટાઈપ 1 હાઇપરસેન્સિટિવિટી, બરાબર છે. તો રાઈટ આન્સર ઇઝ સી. સી જવાબ આવતો નથી એવું. ઓકે, ચાલો, ઓટો ઇમ્યુન
હિમોલાઇટિક એનિમિયા ઇઝ એન એક્ઝામ્પલ ઓફ, ચાલો હમણાં ચર્ચા કરેલી છે, ઓટો ઇમ્યુન હિમોલાઇટિક, બરાબર છે, એ કોનું એક્ઝામ્પલ છે? ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3 કે ટાઈપ 4? શું આવશે? ઓટો ઇમ્યુન હિમોલાઇટિક એનિમિયા, ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3 or ટાઈપ 4? ટાઈપ 1 માં કઈ રીતના આવશે? ટાઈપ 1 તો એલર્જી માટેની છે, એલર્જી કન્ડિશન છે. ટાઈપ 2, ટાઈપ 3 or ટાઈપ 4 શેમાં આવશે? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી, બરાબર છે. ટાઈપ 2 ડ્યુ ટુ એન્ટીબોડી મીડિયેટેડ આરબીસી ડિસ્ટ્રક્શન, બરાબર છે. મેં તમને કીધું હતું ટ્રાન્સફ્યુઝન, બરાબર છે. તો હિમોલાઇટિક એનિમિયા તમને ટાઈપ 2 હાઇપરસેન્સિટિવિટીમાં જોવા મળશે. ઓકે, ચાલો હવે which hypersensitivity reaction is mediated by T lymphocyte? ચાલો ટી લિમ્ફોસાઇટ શું છે તમારે મને કહેવાનું છે, અને કઈ હાઇપરસેન્સિટિવ રિએક્શન ટી લિમ્ફોસાઇટ મીડિયેટેડ છે? ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3 or ટાઈપ 4? શું આન્સર આવશે? બધા જ મિત્રો ફટાફટ જવાબ આપી દો. શું જવાબ આવશે બોલો? which hypersensitivity reaction is mediated by T lymphocyte? ફટાફટ આન્સર આપો બધા. ચાલો મેં તમને શું કીધું હતું? એન્ટીબોડી મીડિયેટેડ હાઇપરસેન્સિટિવિટી કેટલી છે? 3, ટાઈપ 1, ટાઈપ 2 અને ટાઈપ 3, બરાબર છે. જ્યારે સેલ મીડિયેટેડ હાઇપરસેન્સિટિવિટી કઈ છે? સેલ મીડિયેટેડ, ઓકે, ટાઈપ 4 છે. ઓકે, તો એ કયા સેલ મીડિયેટેડ છે? તો ટી લિમ્ફોસાઇટ મીડિયેટેડ છે, બરાબર. લિમ્ફોસાઇટ સેલ છે, એમાં જે બી અને ટી લિમ્ફોસાઇટ છે, એમાં જે ટી લિમ્ફોસાઇટ મીડિયેટેડ હાઇપરસેન્સિટિવિટી છે એ રહેશે ટાઈપ 4 હાઇપરસેન્સિટિવિટી. ખાસ યાદ રાખજો, એક્ઝામની અંદર પૂછાય એવો ક્વેશ્ચન છે, બરાબર છે. તો રાઈટ આન્સર ઇઝ ડી, ટાઈપ 4 હાઇપરસેન્સિટિવિટી. 8મા નંબરનો ક્વેશ્ચન બધા જો, કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ, ચાલો કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3 or ટાઈપ 4? બોલો બધા મિત્રો ફટાફટ. કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ, યસ, ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ટાઈપ 4. ઓકે, તો રાઈટ આન્સર ઇઝ ડી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. AR, આર્થરસ રિએક્શન, which immune components are involved? ચાલો આમાં શું આવશે? AR માં શું થાય છે? જોઈન્ટ પેન થાય છે. ઓકે, શું થાય છે? આર્થરસ રિયોમેટિસ. ઓકે, તો ટી સેલ, IgE, ઇમ્યુન કોમ્પ્લેક્સ કે મસ્ટ સેલ? ઓકે, તો રાઈટ આન્સર ઇઝ ઇમ્યુન કોમ્પ્લેક્સ, ટાઈપ 3 ઇમ્યુન કોમ્પ્લેક્સ, ટાઈપ 3 hypersensitivity. ઓકે, યસ, રાઈટ આન્સર ઇઝ સી. ચાલો આ ક્વેશ્ચન 10 નંબરનો ક્વેશ્ચન જો, which cytokine is critical in the activation of eosinophil during allergic reaction? ચાલો કયો સાઇટોકાઇનેઝ આવશે 10મા નંબરના ક્વેશ્ચનમાં? ઓકે, IL-1, IL-4, IL-5 or IL-6? યસ, આની અંદર શું આન્સર આવશે? ક્વેશ્ચન નંબર 10. તો આમાં આન્સર આવે છે કે IL-5 activates eosinophils important in allergic reaction. The right answer is C.
ચાલો, સીરમ સિકનેસ ઇઝ અ ક્લાસિક એક્ઝામ્પલ ઓફ, ચાલો મેં તમને બે કીધા હતા, એક સીરમ સિકનેસ કીધું હતું અને બીજું શું કીધું હતું? 11 નંબરનું टाइप 1, टाइप 2 और टाइप 3 और टाइप 4 बराबर શું આવશે રાઈટ આન્સર? टाइप 1 માં શું થાય છે? એલર્જીક રિએક્શન. टाइप 2 આઈજીજી આઈજીએમ મીડિયેટેડ છે. टाइप 3 માં પણ આઈજીજી આઈજીએમ મીડિયેટેડ મીડિયેટર હોઈ શકે છે, પણ મેઇન કામ શું કરશે? આઈજીજી સોરી એન્ટીજન એન્ટીબોડી, યસ, ઇમ્યુન કોમ્પ્લેક્સ કરશે, ઇમ્યુન કોમ્પ્લેક્સ કરશે ઓકે टाइप 3 ની અંદર. અને टाइप 4 ની અંદર શું આવે છે? ટી સેલ મીડિયેટેડ. ઓકે, તો સીરમ સિકનેસ ક્યારે થશે? બરાબર છે, જ્યારે મેં તમને કીધું હતું કે યસ એન્ટીજન એન્ટીબોડી બાઇન્ડ થયેલા સેલ્સ, ઓકે, અથવા અમુક રિજિયન સરફેસની અંદર રહી જશે. કોના? તો બ્લડ અને ટિશ્યુના સરફેસ ઉપર. બરાબર છે, તો ત્યાં બીજા ફોરેન પાર્ટિકલ્સ, ઓકે, આઈજીજી ઓલા સોરી એન્ટીજન્સ આવીને અટેચ થશે, ત્યારે શું થાય છે? ત્યારે સીરમ સિકનેસ થાય છે. બરાબર છે, મેં તમને ફોટા સાથે બતાવ્યું હતું. તો એ ટાઈપ 3 હાઇપર સેન્સિટિવિટી તમને જોવા મળશે. શેમાં? ટાઈપ 3 માં. ઓકે, ચાલો બતાવું તમને ફરીથી બતાવી દઉં. ચાલો બતાવી દઉં છું. અહીંયા જો એન્ટીજન કમ્બાઈન થશે, બરાબર છે, એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ બનશે. આ એન્ટીજન્સ છે, બરાબર, વાય શેપના છે, એન્ટીબોડી છે. એન્ટીજન એન્ટીબોડીનો કોમ્પ્લેક્સ કમ્બાઈન થશે, પછી ફેગોસાઇટોસિસ થશે. ઓકે, ફેગોસાઇટોસિસ થશે અને કમ્બાઈન થયેલા એન્ટીજન એન્ટીબોડીને રિમૂવ કરી લેશે. પણ અમુક છે એ સેલ વોલ થશે, સેલ વોલ સાથે અટેચ થઈ ગયેલા હોય છે. ત્યારબાદ જે ઇનએક્ટિવ કોમ્પ્લિમેન્ટ હશે એ અટેચ નહીં થાય, પણ એક્ટિવ કોમ્પ્લિમેન્ટ હશે એ આ એન્ટીજન એન્ટીબોડીના બેન્ડ જોઈન્ટ સાથે અથવા બોન્ડ સાથે જોઈન થઈ જશે. અને એને લીધે શું થાય છે? યસ, એના લીધે ઇન્ફ્લામેશન થશે. બરાબર, ઇન્ફ્લામેટરી કેમિકલ. અને આવું સેમ ક્યાં જોવા મળશે તમને? યસ, સીરમ સિકનેસની અંદર જોવા મળશે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 12. ડિલેડ ટાઈપ હાઇપરસેન્સિટિવિટી ટિપિકલી પીક્સ ઇન, ચાલો ડિલેડ ટાઈપ હાઇપરસેન્સિટિવિટી કઈ છે એ મને કહો. અને ડિલેડ ટાઈપ હાઇપરસેન્સિટિવિટીમાં એનો ટિપિકલી પીક્સ ટાઈમ કયો છે? કેટલા કલાક પછી તમને જોવા મળશે? યસ, ડિલેડ ટાઈપ હાઇપરસેન્સિટિવિટી છે ટાઈપ 4 હાઇપરસેન્સિટિવિટી, ટાઈપ 4 હાઇપરસેન્સિટિવિટી. બરાબર છે, અને એમાં તમને 48 થી 72 કલાક પછી રિએક્શન જોવા મળશે. ઓકે, તો રાઈટ આન્સર ઇઝ ડી. બરાબર છે, તો 1 to 2 અવર્સ શેમાં જોવા મળશે? બોલો કઈ હાઇપર સેન્સિટિવિટીમાં જોવા મળશે? 1 થી 2 કલાકમાં રિએક્શન કઈ હાઇપર સેન્સિટિવિટીમાં જોવા મળશે? બધા જવાબ આપો મિત્રો. ટાઈપ 1 માં. ઓકે, 6 થી 8 કલાક. ટાઈપ 2 માં 12 થી 3 કલાક, 12 થી 24 કલાક ટાઈપ 3 માં. ઓકે, 48 થી 72 કલાક ટાઈપ 4 માં. Which test is used to diagnose type 1 hypersensitivity? ELISA, skin prick test, patch test કે western blot test? ઓકે, ચાલો આમાં છે ને ELISA નથી આવતું, સોરી. આમાં જવાબ આવે છે સ્કિન પ્રિક ટેસ્ટ ડિટેક્ટ્સ IgE mediated allergies. ઓકે, આની અંદર જવાબ આવે છે સ્કિન પ્રિક ટેસ્ટ. જો તમને ક્વેશ્ચન ની અંદર ELISA અને સ્કિન પ્રિક બંને આપેલું હોય, ઓકે, મેં તમને આવા ટ્વિસ્ટ કરેલા ક્વેશ્ચન આની પહેલા પણ આપેલા છે, યાદ છે? જ્યારે એક સાથે બે આવા ઓપ્શન આપેલા હોય છે, બરાબર, HIV ની અંદર વેસ્ટર્ન બ્લોટ, પછી PCR છે અને ELISA 3 આપેલું હોય છે ઘણી વખત. બરાબર છે, ત્યારે શું ટીક કરવાનું એ હું તમને કીધેલું હતું. બરાબર છે, તો અહીંયા શું આપેલું છે? અહીંયા બે વસ્તુ આપેલી છે ટાઈપ 1 હાઇપરસેન્સિટિવિટીને ડાયગ્નોસ કરવા માટે. આની અંદર જો આ બે ઓપ્શન હોય ELISA અને સ્કિન પ્રિક ટેસ્ટ હશે તો તમારે
ડેફિનેટલી બી ને ટ્રીક કરવાનું રહેશે, સ્ક્રીન પ્રિક ટેસ્ટ. બરાબર, સ્ક્રીન પ્રિક ટેસ્ટ કેવી દેખાય છે તમને બતાવી દો. ચાલો, સ્ક્રીન પ્રિક ટેસ્ટ તમને બતાવી દો. નથી, આની અંદર નથી નાખેલી. બરાબર છે, હું તમને ફોટા સાથે બતાવી દઈશ. બરાબર, બીજા લેક્ચરની અંદર. ચલો, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ટાઈપ 3 હાઇપરસેન્સિટિવિટી રિએક્શન. ચાલો, ટાઈપ 3 હાઇપરસેન્સિટિવિટી રિએક્શનમાં તમને શું જોવા મળશે? હે ફીવર, અસ્થમા, ફાર્મસ લંગ્સ કે એનાફિલેક્સિસ? 14 નંબરના ક્વેશ્ચનમાં 14 નંબરના ક્વેશ્ચનમાં શું જોવા મળશે આન્સર? યસ, રાઈટ આન્સર ઇઝ, બધા જ જવાબ આપો. સાચો જવાબ શું હશે? રાઈટ આન્સર ઇઝ સી, ફાર્મર્સ લંગ્સ. બરાબર, ફાર્મર્સ લંગ્સમાં તમને શું જોવા મળશે કે તમે એન્ટીજનને ઇનહેલ કરો છો. બરાબર છે, અને એન્ડ ફોર્મિંગ ઇમ્યુન કોમ્પ્લેક્સ. બરાબર છે, ઇમ્યુન કોમ્પ્લેક્સ ટાઈપ 3 સેન્સિટિવિટીમાં જોવા મળે છે. એટલે આનો રાઈટ આન્સર છે ફાર્મસ લંગ્સ. ઓકે, ચાલો, 15 નંબરનો ક્વેશ્ચન, વિચ હાઇપરસેન્સિટિવ રિએક્શન ઇન્વોલ્વ્સ એન્ટીબોડી મીડિયેટેડ સેલ ડિસ્ટ્રક્શન? ચાલો, 15 નંબરનો ક્વેશ્ચન બધા જવાબ આપો. શું લખ્યું છે? એન્ટીબોડી મીડિયેટેડ સેલ ડિસ્ટ્રક્શન શેમાં જોવા મળશે? ટાઈપ 1 માં, ટાઈપ 2 માં, ટાઈપ 3 માં, ટાઈપ 4 માં, ટાઈપ 5 માં? બધા જ મિત્રો ફટાફટ આન્સર આપો. ચાલો, શું આવશે? શું આન્સર આવશે બોલો? રાઈટ આન્સર ઇઝ, પહેલા જ આપણે ચર્ચા કરી નાખેલી છે આના વિશે. રાઈટ આન્સર ઇઝ ટાઈપ 2 ડાયાબિટીસ, સોરી, ટાઈપ 2 હાઇપરસેન્સિટિવિટી, બી. બરાબર છે, ટાઈપ 2 રિએક્શન રિઝલ્ટ ઇન સાઇટોટોક્સિસિટી. શું જોવા મળશે તમને? સાઇટોટોક્સિસિટી. ચાલો, tuberculin skin test is an example of type 1, type 2, type 3 or type 4 or type 5? ચાલો, શું આવશે? ટ્યુબિક્યુલિન ટેસ્ટ આપણે ચર્ચા કરી ચૂક્યા છે એના વિશે, હમણાં ચર્ચા કરી હતી. તો આની અંદર જવાબ આવશે ટાઈપ 4. બરાબર, રાઈટ આન્સર ઇઝ બી. તો ટ્યુબિક્યુલિન ટેસ્ટ ઇઝ અ ડિલેડ રિસ્પોન્સ. બરાબર છે, તો ડિલેડ રિસ્પોન્સ શેમાં જોવા મળે છે? ડિલેડ રિસ્પોન્સ ટાઈપ 4 માં. ઓકે, કેટલા કલાક પછી જોવા મળશે ડિલેડ રિસ્પોન્સ? ટાઈપ 4 હાઇપરસેન્સિટિવિટીમાં કેટલા વર્ષ પછી તમને રિસ્પોન્સ જોવા મળશે? યસ, 48 થી 72 કલાક. ચાલો, what is the main mediator released by mast cell in type 1 hypersensitivity? ચાલો, કોણ આવશે? યસ, કોણ આવશે? IL-2, IFN, TNF કે histamine? Right answer is B, histamine. ચાલો, which hypersensitivity reaction involves deposition of antigen antibody complex? ફરીથી એ જ રિપીટ કરીને આપીએ છે એટલે તમને જેટલા ટાઈપના ક્વેશ્ચન પૂછવાની શક્યતા હોય, ઓકે, એટલા જવાબ તમને આની અંદર આવી જવા જોઈએ. ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3 or ટાઈપ 4? એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ તમને શેમાં જોવા મળશે? યસ, ટાઈપ 3 ની અંદર. ઓકે, which condition is not associated with type 1 hypersensitivity? ચાલો, ટાઈપ 1 હાઇપરસેન્સિટિવિટીમાં તમને કઈ કન્ડિશન જોવા મળશે નહીં? બોલો, આન્સર આપો. એન્ઝિમા એલર્જીક રિહાઇડ્રેટ્સ, યુરેટિકારિયા કે માસ્થેનિયા, મેસ્થેનિયા ગ્રેવિસ? તો મેસ્થેનિયા ગ્રેવિસ છે એ તમને ટાઈપ 2 માં જોવા મળશે. બરાબર છે, તો એ આની અંદર જવાબ નહીં આવે.
which hypersensitivity test type is mainly associated with autoimmune disease? ચાલો મસ્ત ક્વેશ્ચન આવ્યો છે. Type 1, type 2, 3, type 4 only, or type 1 or type 4? ટાઈપ 1 માં તમને જોવા મળશે, ટાઈપ 2 અને ટાઈપ 3 માં જોવા મળશે, કે ટાઈપ 4 એકલામાં જોવા મળશે, કે ટાઈપ 1 ટાઈપ 4 બંનેમાં જોવા મળશે? બોલો. ઓટોઇમ્યુન ડિઝીઝ, બરાબર છે, જેમાં આપણે આપણા જ બોડીની રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુન સિસ્ટમ આપણી જ બોડીને હાનિ પહોંચાડવાનું કામ શરૂ કરી દે, બરાબર છે, એને ઓટોઇમ્યુન ડિઝીઝ કહેવાશે. What is right answer? Yes, right answer is B. Type 2 and type 3 hypersensitivity. બરાબર છે, તો એમાં તમને ઓટોઇમ્યુન ડિઝીઝ જોવા મળશે. ચાલો. Gold-Pasters syndromes is classified as type 1, type 2, type 3 or type 4. તો આ તમને છે ને શેમાં જોવા મળશે? ઓકે, આ તમને જોવા મળશે type 2 hypersensitivity. Okay, which hypersensitivity reaction has both local and systematic form? ચાલો ચર્ચા કરી ચૂક્યા છે, બોલો 22 નંબરના ક્વેશ્ચનમાં. Which hypersensitivity reaction has both local and systemic forms? Type 1, type 2, type 3 or type 4? શું આવશે? જો મેં તમને કીધું હતું, બરાબર છે, એક તો સિસ્ટેમિક એટલે સિસ્ટમમાં ઇન્વોલ્વ થાય છે, તો સીરમ સિકનેસ મેં તમને કીધું હતું, યાદ છે? સીરમ સિકનેસ આગળ ક્વેશ્ચન પણ આવી ગયો છે. બીજું મેં તમને શું કીધું હતું, યાદ કરો? એઆર. એઆર એટલે એ લોકલ, બરાબર છે, જોઈન્ટ. શું આવશે હવે? આન્સર શું આવશે બોલો બધા મિત્રો? આન્સર આપો. મેં તમને ટીપ આપી દીધી છે પહેલેથી જ. બધા જ આન્સર આપો. રાઈટ આન્સર ઇઝ, બધા મિત્રો આન્સર આપો. ચાલો, લેક્ચરમાં હતા બધા મિત્રો જવાબ આપો. યસ, ટાઈપ 3 hypersensitivity. Right answer is C. ચાલો હવે ક્વેશ્ચન નંબર 23. અસ્થમા is classified as which type of hypersensitivity? ચાલો, અસ્થમા વિશે મેં તમને કીધું હતું. અસ્થમા કઈ હાઇપરસેન્સિટિવિટીમાં આવશે? ટાઈપ 1, 2, 3 or 4? ઇઝી છે. રાઈટ આન્સર ઇઝ યસ, ઓપ્શન એ, ટાઈપ 1. ઓકે, ચાલો. The antigen in type 4 hypersensitivity is presented by ટાઈપ 4 હાઇપરસેન્સિટિવિટી એ સેલ મીડિયેટેડ છે, બરાબર છે. કયો સેલ એની અંદર ઇન્વોલ્વ થાય છે? કયો સેલ ઇન્વોલ્વ થશે એ પહેલા મને કહો. ચાલો, હું તમને ક્વેશ્ચન પૂછું પછી તમે મને આન્સર આપો. ટાઈપ 4 હાઇપરસેન્સિટિવિટીમાં કયો સેલ ઇન્વોલ્વ થાય છે? ટી સેલ, બરાબર. હવે આમાં ક્વેશ્ચન કેવો પૂછે છે કે આમાં એન્ટીજન કયું ઇન્વોલ્વ થાય છે? હવે તમે એવું કહો છો કે સાહેબ ટાઈપ 4 છે એ સેલ મીડિયેટેડ છે અને બાકીની ત્રણે છે એ એન્ટીબોડી સોરી એન્ટીજન એન્ટીબોડી મીડિયેટેડ છે, બરાબર છે. તો તમે આમાં એન્ટીજનનું કેમ પૂછો છો? યસ, તો આમાં મેક્રોફાજની અંદર જે એન્ટીજન હોય છે, મેક્રોફાજ જે એંગલ્ફનું કામ કરશે, બરાબર છે, એ ટી સેલનું કામ શું છે? એ વોચમેન જેવું કામ કરે છે. ઓકે, બોડીના બધા સર્ક્યુલેશનમાં કામ ધ્યાન રાખશે, નજર રાખશે અને શું કરે છે? એન્ટીજનને રિકોગ્નાઇઝ કરશે. તો આની અંદર જવાબ આવશે મેક્રોફાજ. ઓકે, મેક્રોફાજ ઓર ડેન્ડ્રેટિક સેલ.
હવે ડેન્ડ્રિયાટિક સેલનું કામ શું છે એ તમને મેં તમને કીધું હતું. ઇનેટ અને એડેપ્ટિવ ઇમ્યુનિટીને મેસેજ પહોંચાડશે. ઓકે, ખાસ એટલી વસ્તુ યાદ રહેવી જોઈએ મિત્રો, ક્વેશ્ચન આમાંથી પૂછાય છે. બરાબર છે. હવે લાસ્ટ ક્વેશ્ચન, ચાલો. Which of the following mediators is not typically involved in type 1 hypersensitivity? ચાલો, મેં તમને કીધું હતું ટાઈપ 1 માં કેટલા ઇન્વોલ્વ છે એટલું ખાસ યાદ રાખો. મેં તમને કીધું યાદ છે, મેં તમને ટિક માર્ક કરીને બતાવ્યું હતું, સ્ટાર કરીને બતાવ્યું હતું. ટાઈપ 1 માં એટલા મીડિયેટર્સ ને ખાસ યાદ રાખજો. મીડિયેટર શું છે મેં તમને કીધું હતું. ઓકે, તો હિસ્ટામિન, લ્યુકોટ્રાઇનેસ, પ્રોસ્ટાગ્લાન્ડિન્સ કે ટીએનએફ બેટા, શું આવશે આન્સર? ઓકે, તો રાઈટ આન્સર ઇઝ ડી. ટીએનએફ બીટા આની અંદર ઇન્વોલ્વ થતું નથી ટાઈપ 1 હાઇપર સેન્સિટિવિટીમાં. ઓકે, ઉપરના ત્રણે ઇન્વોલ્વ થાય છે, એટલું યાદ રાખજો. તો આજના માટે એટલું જ. બરાબર છે. હાઇપર સેન્સિટિવિટીના તમામ એમસીક્યુ કામના હતા એ મેં તમને આપી દીધા છે. નીચે આન્સર આપેલા છે એક્સપ્લેનેશન સાથે કે ભાઈ આની અંદર આ જવાબ શું કામ આવે છે એ તમારે જોઈ લો. બરાબર છે. પીડીએફ હું હમણાં જ તમારા ગ્રુપની અંદર હું શેર કરી દઉં છું. બરાબર છે. તો ફરી મળીશું આવતીકાલે નવા લેક્ચર સાથે. કોઈ પણ ક્વેરી હોય કોલ અથવા મેસેજ કરી શકો છો. બરાબર છે. તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. અને યસ, આજના માટે એટલું જ. ગુડ નાઇટ બધાને. ફરી મળીશું નવા લેક્ચર સાથે. ઓકે.